યાદ કરવા છે શ્રીનાથજી બાવાના 12 અંગો 12 સ્કંદની સાથે. તો નાનકડી વાર્તા એટલે વાત છે આપણા સૌના ઘરમાં બનતી એક ઘટના. નાનકડું 6 મહિનાનું બાળક કે 8 મહિનાનું બાળક જે ઘૂંટણીએ ચાલતું હોય અને માનું દૂધ પીતું હોય, આવું બાળક, એને એની માતાએ ઘરની અંદર એક ઓરડામાં સુવડાવ્યું છે. અને એ માતા રસોઈ બનાવે છે. રસોઈ બનાવે છે. ઘણો સમય થયો છે, બાળક જાગ્યું છે અને માને શોધતા શોધતા એ બાળક રસોડામાં આવ્યું. બાળક સૌથી પહેલા ક્યાં જોશે? એને શું દેખાશે? હવે આટલું તો આવડે ને આપણે. શું દેખાય? માના પગ. કેમ કે ઘૂંટણીએ ચાલતા આવ્યું છે એટલે સૌથી પહેલા ક્યાં પહોંચ્યું બાળક? માના પગ પાસે. એટલે જમણો પગ અને ડાબો પગ, 2 સ્કંદ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ અને ડાબું ચરણ. માએ હવે એ બાળકને જોયું એટલે માં શું કરશે? બાળકને મૂકી દેશે કે ઉપાડી લેશે? તો એ બાળકને ઉપાડી લીધું. તો ઉપાડવા માટે બળ ક્યાં લાગ્યું? બાહુમાં. બાહુના બળથી ઉપડે ને, ભલે હાથથી ઉપાડે, પણ બળ ક્યાં લાગ્યું? બાહુમાં. એટલે 3જો સ્કંદ અને 4થો સ્કંદ, જમણી બાહુ અને ડાબી બાહુ. ક્લિયર? હવે માં શું કરશે? બાળકને ભૂખ લાગી છે, 1.5-2 કલાકથી જાગે સૂતું છે, એટલે માં સીધી લઈ અને એને ખોળામાં બેસી જશે. એટલે માનો ખોળો, જમણું ચરણ અને ડાબું ચરણ, 5મો સ્કંદ અને 6ઠ્ઠો સ્કંદ. ક્લિયર? બાળકને હવે સ્તનપાન કરાવવું છે એટલે માં શું કરશે? એના હાથથી બાળકનું મોઢું માથું ઊંચું કરશે. એટલે શ્રીનાથજી બાવાનો જમણો કેડ ઉપર રાખેલો હાથ, 7મો સ્કંદ, આમ ઊંચું કરે ને માથું, અને પછી બંને વક્ષસ્થળથી એ બાળકને પેટ ભરાવશે. એટલે દક્ષિણ વક્ષસ્થળ જમણી છાતી, વામ વક્ષસ્થળ ડાબી છાતી, 8મો સ્કંદ અને 9મો સ્કંદ. માં એનું વાત્સલ્ય ઉભરાય, માનું હૃદય ઉભરાય એટલે એમાંથી દૂધ નીકળે. 10મો સ્કંદ એટલે માનું હૃદય, શ્રીજી બાવાનું હૃદય. અત્યાર સુધી એ બાળક ભૂખ્યો હતો. અત્યાર સુધી એ બાળક ભૂખ્યો હતો એટલે એને કંઈ સૂઝતું ન હતું. પણ જેવું માએ એને પેટ ભરાવ્યું એટલે માનો આમ સાડીનો પલ્લું ઊંચો કરી અને બાળક ક્યાં જોશે? તો માના મુખારવિંદ ઉપર 11મો સ્કંદ એટલે માનું શ્રીજી બાવાનું મુખારવિંદ. અને જ્યારે એ બાળક પેટ ભરી લે અને રમતો થાય ત્યારે માં એ બાળકને આમ રમતો મૂકી દે. અને રમતો મૂક્યા પછી પણ એ માં હાથ ઊંચો કરીને બાળકને એમ કે, બેટા ભૂખ લાગે ને ત્યારે મારી પાસે પાછો આવતો રહેજે. 12મો સ્કંદ. શ્રીનાથજી બાવા એટલે એક માનું જ સ્વરૂપ છે. શ્રીનાથજી બાવાના આ જે 12 અંગો છે એ એક વાત્સલ્યનું સ્વરૂપ છે, માનું સ્વરૂપ છે.